નમસ્કાર, સમાચાર ડાયરીના અમારા વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા ગુજરાતમાં દશામા પ્રત્યે લાખો ભક્તોની અતૂટ આસ્થા જોડાયેલી છે. જ્યારે જીવનમાં મુશ્કેલીઓ, ગ્રહબાધા, આર્થિક સંકટ કે માનસિક ચિંતા આવે ત્યારે ભક્તો શ્રદ્ધા ભાવથી માતા દશામાના ચરણોમાં મસ્તક ઝુકાવે છે અને વ્રત ઉપાસના દ્વારા તેમની કૃપા મેળવવાનો પ્રયાસ કરે છે. પરંતુ દશામાનું વ્રત માત્ર એક પરંપરા નથી, તે શ્રદ્ધા, વિશ્વાસ અને આધ્યાત્મિક શક્તિનો એક એવો માર્ગ છે કે જે ભક્તને ધીરજ, હિંમત અને નવી આશા આપે છે. આજના આપણા કાર્યક્રમમાં જાણીશું કે આ દશામાનું જે વ્રત છે તેનો સાચો મહિમા શું છે, તેની પાછળનું ધાર્મિક મહત્વ શું છે અને કઈ રીતે માતા દશામાની કૃપા પ્રાપ્ત કરી શકાય. તો આ વિષય પર ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે શાસ્ત્રી વિપુલભાઈ દવે. વિપુલભાઈ, આપનું મારા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. તો જે રીતે આપણે જોવા જઈએ કે દશામાના વ્રતનો જે શુભારંભ છે તે થવા જઈ રહ્યો છે, તો દશામાનો વ્રતની જે શરૂઆત છે તે કેવી રીતે થઈ, તેની પાછળનું જે પૌરાણિક મહત્વ છે તેના વિશે અમને જણાવો. ચોક્કસ. શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે શક્તિની ઉપાસના. હવે આ વ્રતની અંદર જાણીએ તો અમાસથી આ વ્રત ચાલુ થતું હોય છે અને 10 દિવસ આ વ્રતનો મહિમા અતિ સૌભાગ્યવતી સ્ત્રીઓ કરતા હોય છે. સાથે સાથે દશામાં એ એક માં ભગવતી શક્તિ દેવી કહેવામાં આવે છે. મોમાઈમાનું પણ સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે એની આરાધના 10 દિવસની અંદર માં ભગવતી જગદંબાની શ્રદ્ધા, ભક્તિ અને ભાવ દ્વારા કરવામાં આવતી હોય છે. અમાસના એટલે કે દિવસો કહેવાય. તો આ 12 ઓગસ્ટથી આ વ્રત પ્રારંભ થાય છે અને 21 દસમના દિવસે આ વ્રતનું પૂર્ણાવતી થાય છે. તો પ્રાતકાળની અંદર બ્રહ્મ મુહૂર્તની અંદર માં ભગવતીને તીર્થની અંદર જઈ અને વિસર્જન કરતા હોય છે. તો હવે આ વ્રતની અંદર દશામાના અલગ અલગ સ્વરૂપ કહેવામાં આવે છે કે 10 મહાવિદ્યાની અંદર જેમ જોઈએ તો એમ આ માં ભગવતી જગદંબા એ શક્તિની ઉપાસના છે. સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરતા હોય છે પોતાના સારા સંતાન માટે સુખ પ્રાપ્ત થાય એટલા માટે. ઘણા લોકો દશામાને પાર્વતીનું માતા સ્વરૂપ કહે છે. મમાઈના સ્વરૂપની અંદર દશામાનું પણ આ વ્રતનો મહિમા પણ કહેવામાં આવે છે. અને સાથે સાથે આ વ્રતની અંદર ઘણા લોકો માતાજીને 10 મહાવિદ્યાનું સ્વરૂપ પણ સાથે જોડાયેલું છે. એટલા માટે નામ દશા પાડ્યું છે. એટલે 10 દિશામાં માં ભગવતી રક્ષા કરે છે. સાથે સાથે ધર્મ, આધ્યાત્મિક જ્ઞાન સાથે આમાં ભગવતીની સ્ત્રીઓ આ વ્રત કરતા હોય છે. તો પોતાના ઘરની અંદર આ માતાજીનું સરસ મજાનું એક બાજોટ ઉપર લાલ સ્થાપના કરવી, એના ઉપર ઘઉંથી ભગવાનને સાથીઓ માતાજીનો કરી અને કળશની સ્થાપના કરવી. પૂર્ણ પાત્ર એટલે કળશ ઉપર શ્રીફળ મૂકી સાથે સાથે માતાજીનું મૂર્તિની સ્થાપના પણ કરી શકાય. સાથે માટીની મૂર્તિ બનાવી અને એ મૂર્તિની પણ પૂજા કરી શકાય. રોજ માતાજીનું ધ્યાન કરી, આવાહન કરી, પંચોપચાર ષોડશોપચાર પૂજા કરવી, માતાજીની આરતી કરવી અને માતાજીનું વ્રત દંત કથા આ વ્રત કરવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. એટલે આ દશામાના વ્રત શ્રાવણ મહિનાની અંદર શરૂઆત અમાસથી ચાલુ થાય અને દસમના દિવસે પૂર્ણ થતા હોય છે. તો આ વ્રતની અંદર ઉત્તમ ફળ, ધર્મ સાથે જોડાયેલું છે. જી ચોક્કસથી વિપુલભાઈ, આગળ આપણે વાત કરીએ કે સૌભાગ્યવતી સ્ત્રીઓ છે કે જે આ વ્રત કરતી હોય છે, તો આના જે 10 દિવસ જે વ્રત કરે છે એના કોઈ નીતિ નિયમ છે ખરા? ચોક્કસ. નિયમની અંદર કોઈ પણ પૂજા, કોઈ પણ આરાધના, કોઈ પણ અનુષ્ઠાનની અંદર ખાસ નિયમોનું બહુ જ મહત્વ રહેલું છે કે શ્રદ્ધા ક્રિયતેથી, કોઈ પણ શ્રદ્ધાથી કરવામાં આવેલું પૂજા એ શ્રદ્ધા વગર ફળ પ્રાપ્ત થતું નથી. તમારી પ્રાર્થના અને તમારી શ્રદ્ધા દેવ ઉપર હોય તો એનાથી તમને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. હવે નિયમો આની અંદર એવા રહેલા છે કે ખાસ તો સરસ મજાના સ્નાન કરી સુંદર વસ્ત્ર ધારણ કરવા જોઈએ. પવિત્રતા બહુ જ મહત્વ છે. આ વ્રત દરમિયાન ડુંગળી, લસણ સેવન ન કરવું જોઈએ. ઉપવાસની અંદર ફળનો આહાર લેવો જોઈએ. જમીન ઉપર સૂવું જોઈએ. માતાજીને 12 વાગ્યા સુધી રોજ રાત્રે માતાજીના ભજન, કીર્તન અને માતાજીના નામનો જપ કરવો જોઈએ, અનુષ્ઠાન કરવું જોઈએ. જ્યાં કળશ સ્થાપના થાય ત્યાં માતાજીનું અનુષ્ઠાન કહેવામાં આવે છે. તો 10 દિવસ એક બાજુ ઉપર સરસ મજાનું માતાજીની તસવીર અથવા માતાજીની મૂર્તિ સ્થાપના કરવી, કળશની સ્થાપના કરવી. જો જાતે ન ફાવે તો બ્રાહ્મણને બોલાવી અને આ દશામાની સ્થાપના ખાસ અવશ્ય શુભ મુહૂર્તની અંદર, શુભ ચોઘડિયાની અંદર આ કરવામાં આવે તો માતાજીની વિશેષ ફળ પ્રાપ્ત થાય. કારણ કે કોઈ પણ આપણે ચોઘડિયા સારા કાર્યની અંદર લેતા હોય છે તો ચોઘડિયાનું બહુ જ મહત્વ છે કે શુભ લાભ અમૃત ચોઘડિયું હોય તો એ ચોઘડિયાની અંદર આ પૂજાનું સાયંકાલના દિવસે, પ્રાતકાળની અંદર, મધ્યકાળની અંદર જેમ અભિજીત મુહૂર્ત હોય, ગૌરવ સમય હોય અને બ્રહ્મ મુહૂર્ત હોય એવા મુહૂર્તની અંદર માતાજીની સ્થાપના કરવી. સાથે સાથે
માતાજીને નૈવેદ્યની અંદર પણ બતાવવામાં આવ્યું છે કે માતાજીને સુખડીનું નૈવેદ્ય, લાપસીનું નૈવેદ્ય, માતાજીને ફાડા લાપસીનું નૈવેદ્ય એ પણ બહુ મહત્ત્વ છે. એટલા માટે માતાજીનો અખંડ દીવો રાખવો, માતાજીને પુષ્પની માળા અર્પણ કરવી, સાથે સાથે સૂતરના દોરાનું પણ મહત્ત્વ છે કે માતાજીને સૂતરનો દોરો 10 દિવસ અલગ અલગ ગાંઠ મારી અને એ બાંધવામાં આવે છે પોતાના હાથની અંદર, તો એ માતાજીનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે, કારણ કે રક્ષા કવચ કહેવામાં આવે છે. એમ આ વ્રતની અંદર તમારે માતાજીનો નવારના મંત્ર છે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડા વિચ્છે અથવા રીમ દશા માતાએ નમઃ. આ મંત્રનો જપ કરવો. માતાજીની પૂજા અર્ચના પોતાના ઘરની અંદર સાત્વિક રીતે કરવામાં આવે તો શુભ ફળની પ્રાપ્તિ ચોક્કસ પ્રાપ્ત થાય છે. જે શાસ્ત્રીજી ચોક્કસથી કહેવાય છે કે દશામાનું જે વ્રત છે એ કરવાથી ગ્રહોની જે અશુભ દશા હોય છે તેને શાંત કરે છે, તો આ માન્યતા વિશે શાસ્ત્રો શું કહે છે? એવમ દશ દિશો રક્ષે ચામુંડા સવવાહના. ચંડી પાઠની અંદર ઘણા બધા મંત્રોની અંદર પણ લખેલું છે કે માં શક્તિ છે ને એના અનેક સ્વરૂપ રહેલા છે. તો આ એક શક્તિ એ દશા સ્વરૂપની અંદર માં દશા જીવનમાં આવતી બનતી દશાઓ દૂર કરવાવાળી મા દેવી છે. એ દશાઓ દૂર કરે છે અને ગ્રહોની દશા કદાચ કોઈ હોય તો આ દશામાંનું વ્રત અનુષ્ઠાન જપ કરવાથી પોતાના સંતાન માટે, પોતાના પતિ માટે, પોતાના પરિવાર માટે આ સ્ત્રીઓ આ વ્રત કરતા હોય છે ત્યારે આવતી અંતરદશા અષ્ટોત્તરી વિંશોત્તરી મારક કારક ગ્રહોની દશા પણ દૂર થા કરવાવાળી દેવી માં દશા છે. તો આ શાસ્ત્ર વિજ્ઞાન સાથે જોડાયેલું છે અને કોઈ પણ પૂજા વ્રત અનુષ્ઠાનથી ચોક્કસ ફળ તો પ્રાપ્ત થાય જ છે. એટલે ઘણા સ્ત્રીઓ 5 વર્ષ આ વ્રત કરતા હોય છે, 10 વર્ષ વ્રત કરતા હોય છે, 3 વર્ષ કરતા હોય છે અને પોતે ઘણા લોકો આજીવન આ વ્રત શ્રાવણ મહિનામાં આ વ્રતનો પ્રારંભ થતો હોય છે. તો આ વ્રત શાસ્ત્ર સાથે પણ જોડાયેલું છે. ઉપવાસ એટલે માતાજી તરફ એક વાસ કરવો, એનું નામ ઉપવાસ છે. અને આ ઋતુની અંદર આ વ્રત 10 દિવસ કરતા હોય છે. તો એ 10 દિવસ ઉપવાસ રહેવું, માતાજીનો નામનો જપ કરવો, માતાજીનું અનુષ્ઠાન કરી અને બને ત્યાં સુધી અમુક નિયમો પ્રમાણે આ વ્રતની અંદર કરવામાંથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જે ચોક્કસથી શાસ્ત્રીજી આગળ આપણે વાત કરીએ કે જ્યારે દશામાના વ્રત ચાલી રહ્યા હોય છે તો કે સ્ત્રી કે પુરુષ બંને આ વ્રત કરી શકે કે કોઈ માટે વર્જિત હોય છે, આવું કંઈ છે ખરી? ચોક્કસ માનસીબેન, આ વ્રતની અંદર સ્ત્રી અને પુરુષ બંને પણ આ વ્રત કરી શકતા હોય છે, કારણ કે દશામાં દરેક ભક્તો માટે આ વ્રતની અંદર એવું કોઈ નથી હોતું કે સ્ત્રીઓ સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ કરી શકે, પુરુષ પણ કરી શકે, નાની બાળકો પણ આ વ્રત કરી શકતા હોય. પણ આ વ્રતની અંદર ખાસ નિયમો અનુષ્ઠાન અને જપ તપનું બહુ જ મહત્ત્વ છે, કારણ કે મા ભગવતી દરેકને ઉત્તમ ફળ પ્રાપ્ત કરાવે છે. તો આ વ્રતની અંદર કામ ક્રોધ લોભનો ત્યાગ કરવો જોઈએ. સાથે સાથે નિયમો બતાવ્યા છે, તો એ નિયમો પ્રમાણે વ્રત કરવામાં આવે તો, કારણ કે આ દેવી દશામાં ભગવતી શક્તિની આરાધના કરવાથી શિવનું સ્વરૂપ, જેમ ભગવાન શિવની પૂજા કરીએ જેમ નિયમો હોય છે એ પ્રમાણે આ વ્રતની અંદર માતાજીના નિયમો, તો માતાજીના નિયમોની અંદર જે વ્રત કરે તો પુરુષ પણ આ વ્રત કરી શકે છે. તો પુરુષને પણ નિયમો હોય કે વ્રત કરવું પડે, સાથે સાથે જપ કરવો પડે, સાથે સાથે કોઈ પણ બહારનો પદાર્થ સેવન કરવો ન જોઈએ, કોઈ પણ વ્યસન હોય તો મુક્તિ કરવી જોઈએ. વ્યસન સાથે કોઈ પણ ફળ પ્રાપ્ત થતું નથી. એટલા માટે માતાજીના જ્યારે પણ અનુષ્ઠાન જપ કરતા હોય ત્યારે વ્યસનનો ત્યાગ કરવો જોઈએ, ક્રોધનો ત્યાગ કરવો જોઈએ, લોભનો ત્યાગ કરવો જોઈએ અને ધ્યાન અનુષ્ઠાન એક જ મન ભગવાનની અંદર રાખી અને જો વ્રત શ્રદ્ધાથી કરવામાં આવે તો પુરુષને પણ વિજયની પ્રાપ્તિ થાય છે, સ્ત્રીઓ વ્રત કરે તો સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, વિદ્યાર્થી આ વ્રત કરે તો વિદ્યાની પ્રાપ્તિ થાય છે. એવું આમાં ભગવતી દશામાનું વ્રત છે. તો 10 દિવસ પોતાના ઘરની અંદર માતાજીની સ્થાપના કરી રોજ નિયમ પ્રમાણે શુભ સવારની સમયની અંદર માતાજીની ષોડશોપચાર પંચોપચાર પૂજા કરવી, સાથે સાથે માતાજીનો યજ્ઞ કરવો હોય ભૂદેવને બોલાવી અને માતાજીનું અનુષ્ઠાન દુર્ગા યજ્ઞ પણ કરી શકાય છે. સાથે સાથે માતાજીનો અભિષેક, ષોડશોપચાર પૂજા, રાજોપચાર પૂજા, માતાજીનો યજ્ઞ, નવચંડી યજ્ઞ પણ કરી શકાય છે. આ સમય દરમિયાન તમે માતાજીનું જો દાનનું મહત્ત્વ છે તો 10 કન્યાઓને બોલાવી તમે ભોજન કરાવી શકો. ત્યારે જ્યાં માતાજીની 10મા દિવસે માતાજીનો પ્રસાદનું બહુ મહત્ત્વ છે. એ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓને પણ ભોજન કરાવતા હોય છે. સાથે સાથે એની અંદર દાન મહત્ત્વ છે. તો આપણે સૌભાગ્યવતી સ્ત્રીઓને વસ્ત્રનું દાન, સાથે અલંકારનું દાન અને સાથે સાથે પાત્રનું દાન અને દક્ષિણા પણ અર્પણ કરતા હોય છે. બ્રાહ્મણોને પણ ભોજન કરાવતા હોય છે. તો આ વ્રત પૂર્ણ થાય પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ, સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવું પડે. તો વ્રત જપ અને તપ જેમ માર્જન તર્પણ અને
કરતા હોઈએ છીએ, હોમ કરતા હોઈએ છીએ, એમ કોઈ પણ વ્રતની અંદર માર્જન, તર્પણ અને હોમ સાથે ભોજનનું પણ મહત્ત્વ છે. તો 10મા દિવસે જ્યારે વ્રત પૂર્ણ થાય ત્યારે લાડુનું અથવા ફાડા લાપસી આ માતાજીને ભોજનની અંદર નૈવેદ્ય અર્પણ કરી બ્રાહ્મણોને ભોજન કરાવી અને એ વ્રત પૂર્ણ થાય છે. જી ચોક્કસથી વિપુલભાઈ, આગળ આપણે વાત કરીએ કે દશામાના જે વ્રત છે તે શરૂ થતા હોય છે ત્યારે માતાજીની મૂર્તિ લાવીને તેની સ્થાપના કરવામાં આવે છે, તો આની યોગ્ય વિધિ શું છે? ચોક્કસ યોગ્ય વિધિની અંદર જો આપણે કોઈ જાણતા ના હોય તો કોઈ પણ બ્રાહ્મણનો સાથે આપણે એની વ્રતનો મહિમા જાણવો જોઈએ કે કયા માતાજીને લાલ સ્થાપન ઉપર કે લીલા સ્થાપન ઉપર માતાજીને બિરાજમાન કરવા, ચોખા અથવા ઘઉં અનાજનું સાથીઓ બનાવી એના ઉપર સરસ મજાની માતાજીની મૂર્તિ મૂકવી. કળશ સ્થાપના કર્યા વગર, અખંડ દીવો કર્યા વગર આ વ્રતનું ફળ પ્રાપ્ત થતું નથી. એટલે 10 દિવસ તમે ઈશાન ખૂણાની અંદર કલશ મૂકવો, એની અંદર સવા રૂપિયો સોપારી અંદર મૂકવી, લાલ નાળહળીનો ને કળશને બાંધવી, શ્રીફળને બાંધવી, 5 પાન મૂકવા, સાથે સાથે 5 તિલક કલશને કરવા, 5 તિલક શ્રીફળને કરવા. એટલે પુણ્યાવાચન પૂજા કરવી જોઈએ. સાથે સાથે માતાજીની મૂર્તિ તમે લાવો ત્યારે બ્રાહ્મણને બોલાવી, કારણ કે એ મૂર્તિ તો માટીની છે, એની અંદર ચલ પ્રતિષ્ઠા જે બ્રાહ્મણ મંત્ર ધોઈ અને એની ષોડશોપચાર પૂજા કરાવે તો એ મૂર્તિની અંદર પ્રાણ આવે, અને પ્રાણ આવે પછી મૂર્તિ પૂજા લાયક બને છે. તો પોતાને ના ફાવે પોતાની જાતે પણ પુસ્તકના આધારે પણ કરી શકાતું હોય છે. તો એ માતાજીની સ્થાપના કરવી, માતાજીને પુષ્પની માળા અર્પણ કરી, માતાજીને સરસ ચૂંદડી અર્પણ કરી, માતાજીને તિલક કરવું, ચોખા અર્પણ કરવા, પુષ્પ અર્પણ કરવા, માતાજીને ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરી આરતી કરવી અને માતાજીને સરસ મજાનું નૈવેદ્ય અર્પણ કરવું. આ રીતે સવારના સમયે આ રીતે પૂજા કરવી, સાંજના સમયે માતાજીને કંઈક નૈવેદ્ય અર્પણ કરી આરતી કરી સાયં પૂજન કરવું જોઈએ. જો વ્રતની વિધિ ન ફાવતી હોય તો તમે પુસ્તકના આધારે બ્રાહ્મણ જોડે માહિતી લઈ અને આ વ્રત કરી શકાય છે. આ વ્રતની અંદર ખાસ તો મુહૂર્ત ચોઘડિયા પ્રમાણે ઉત્તમ ચોઘડિયાની અંદર સ્થાપના કરવી અને ઉત્તમ જ્યારે ચોઘડિયા હોય એ સમયની અંદર માતાજીનું વિસર્જન કરવામાં આવે તો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને વ્રતનો મહિમા તમને શ્રદ્ધા અને ભાવ દ્વારા કરેલું ફળ પ્રાપ્ત થાય છે. જી ચોક્કસથી, આગળ જો આપણે વાત કરીએ કે દશામાના જે વ્રત ચાલુ હોય છે, જે દરમિયાન જે લોકોએ ઉપવાસ કર્યા હોય છે તેમના કથા વાંચવાનું ને સાંભળવાનું અનેરું મહત્ત્વ માનવામાં આવે છે, તો તેના વિશે જણાવશો? જી ચોક્કસ. કોઈ પણ વ્રત દંતકથા આપણે જે મહાત્મા ન સમજીએ, જેમ ભગવાન આપણા ગીતાજીની અંદર 18 અધ્યાય છે એનું પહેલાં મહાત્મા આપણે સમજીએ તો એ 18 અધ્યાયની અંદર આપણે ભગવાન અર્જુન અને કૃષ્ણ વચ્ચે જે સંવાદ થયો એ મહાત્માની અંદર એ વ્રતનો મહિમા રહેલો છે. એમ આ દશામાનું જ્યારે વ્રત તમે પૂજા પૂર્ણ થાય, હાથની અંદર ચોખા રાખી એ વ્રતનું આખી દંતકથા સાંભળવું પડે, એનું મહાત્મ્ય સાંભળી અને જે અક્ષર જે હોય માતાજીના ચરણોમાં એટલે કે માતાજીના કળશ ઉપર અર્પણ કરવા જોઈએ અથવા મૂર્તિના આગળ મૂકવા જોઈએ. તો એ વ્રત સાથે સાથે પૂજા સાથે તમે દંતકથા સાંભળો માતાજીનો મહિમા કે મા ભગવતીએ જ્યારે રાજાએ જંગલની અંદર નીકળ્યા, પોતાને સંતાન ન હતું ત્યારે એક સ્ત્રીએ કીધું તમે આ વ્રત કરો, તમારા ત્યાં સારા પુત્રની પ્રાપ્તિ થશે. ત્યારે એ સ્ત્રી માં ભગવતી જગદંબાનું સ્વરૂપ હતું. રાજાને આ વ્રતનું મહિમા જણાવ્યો અને રાજાએ વ્રત કર્યું. ત્યાંના ત્યાં સંતાન ન હતા, એ રાજાએ વ્રત કરવાથી એના ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ. એવી દંતકથાની અંદર અલગ અલગ દ્રષ્ટાંતો મૂકવામાં આવ્યા છે. એ દ્રષ્ટાંતો માં ભગવતી જગદંબાએ જે અલગ અલગ પ્રકારે કર્યા છે, એ વ્રતના ફળ મહત્ત્વ રહેલા છે, એ દંતકથાની અંદર રહેલા છે. એટલે મહાત્મા સાંભળો તો એની અંદર તમને શ્રદ્ધા જાગે. માતાજીનો વ્રતનું એ પુસ્તકના આધારે જે માતાજીની વ્રતની આપણે પૂજા કરી અને ચોક્કસ સાંભળવું જોઈએ તો એ કથાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે, એ વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. જી ચોક્કસથી. આ જો 10 દિવસ દરમિયાન જો વાત કરવામાં આવે તો હર્ષોલ્લાસ સાથે માતાજીની પૂજા કરે છે, ત્યારબાદ માતાજીની મૂર્તિનું જે વિસર્જન કરવામાં આવે છે અને એની પાછળ જાગરણ કરવું પડે છે, તો તેના વિશે જણાવો. જી ચોક્કસ. જાગરણનું કોઈ પણ અનુષ્ઠાન હોય, જેમ નવરાત્રિ આવે એટલે આપણે જાગરણ કરીએ છીએ, 9 દિવસમાં ભગવતીના જપ કરીએ, તપ કરીએ, એમ જાગરણનું આ 10 દિવસની અંદર 10મા દિવસે માતાજીનું જ્યારે વિસર્જન કરીને આવો ત્યાં સુધી ચોક્કસ જાગરણ કરવું જોઈએ. એ જાગરણની અંદર જ્યારે બ્રહ્મ મુહૂર્તમાં માનું વિસર્જન કરો, આખી રાત માતાજીના ઘણા લોકો ગરબા કરતા હોય છે, ગરબામાં ઘણા લોકો માતાજીના ધૂન, માતાજીના વ્રત સાથે સાથે માતાજીનું અનુષ્ઠાન, માતાજીના જપ કરતા હોય છે. એ અનુષ્ઠાન સાથે જાગરણ કરવામાં આવે છે. તો જાગરણની અંદર એવું કે પત્તા રમવા કે કોઈ પણ બીજું પિક્ચર જોવા
એ એના કરતાં માતાજીનો જપ કરવાથી માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત. 5-10 જણા ભેગા થઈ માતાજીની સરસ મજાની ધૂન બોલાવો, માતાજીના ગરબા કરો, માતાજીને મહિમાનો વ્રત દંત કથા ધર્મનો વધારો કરો. ધર્મો રક્ષતી રક્ષતી. તો આ ઉજાગરણ હોય, જાગરણ હોય ત્યારે કોઈની નિંદા ન કરવી જોઈએ. ચોક્કસ સારા વિચારો, સારી વાતો કરવી તો માતાજીને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. તો આ બધી સ્ત્રીઓ ભેગા થઈ આ સમય દરમિયાન માતાજીનું જ્યારે જાગરણ હોય ત્યારે માતાજીના મહિમાનો સરસ મજાના જપ કરવા, અને એ જાગરણ પૂર્ણ થાય એટલે કે માતાજીનું વિસર્જન પૂર્ણ થાય પછી માતાજીનું સરસ મજાનું નૈવેદ્ય અર્પણ કરી ભોજન કરી અને આ જાગરણ સાથે સાથે માતાજીનું વ્રતનું બહુ જ મહત્ત્વ છે. તો જાગરણ કરવું એ પણ બહુ જ અતિ દુર્લભ ફળ પ્રાપ્ત થાય છે. જે શાસ્ત્રીજી, ચોક્કસથી આગળ જો આપણે વાત કરીએ કે 10 દિવસનું જે વ્રત હોય છે તે દરમિયાન કોઈ વ્યક્તિ હોય કે સંપૂર્ણ વિધિથી વ્રત ના કરી શકે અથવા અધ વચ્ચેથી એને એવું કંઈ તકલીફ આવી શકે કે મૂકી દે તો શું થાય? તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. કોઈ પણ આપણે કાર્ય કરતા હોય ત્યારે સંકલ્પ લેતા હોય કે ભાઈ આ વ્રત હું 10 દિવસ કરીશ, અને ચારેક કોઈ અડચણો આવતી હોય, કોઈ સ્ત્રીઓ છે હવે એની અંદર કોઈ પણ માસિક ધર્મમાં સ્ત્રીઓ આ વ્રત જ્યારે ચાલતું હોય ત્યારે આવતી હોય ત્યારે કોઈ પણ સંકલ્પ મનથી જ કરવો. સંકલ્પમાં બંધન થતું હોય છે તો મનથી સંકલ્પ કરો ને આવી અડચણો આવે એ સમયે તમે માતાજીને દૂરથી મનથી સંકલ્પ કર્યો હોય તો એની અંદર અડચણોમાં ક્યારેય પણ બાધક આવતું નથી અને આ વ્રત તમારું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તો એ સમય દરમિયાન તમારે આવી અડચણો આવતી હોય તો માતાજીને મનથી સંકલ્પ કરી અને મનનો જપ કરવાથી માતાજીની પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે અને વ્રતનો ફળ તમને પ્રાપ્ત થાય છે. સાથે સાથે આવી અડચણો કોઈના ત્યાં સૂતક હોય, સાથે સાથે આ માસિક ધર્મ આવતું હોય તો એ દરમિયાન માતાજીના મંદિરમાં જવું ન જોઈએ, કારણ કે આ 10 દિવસ માતાજીની આરાધનાની અંદર સૂતક અને સાથે નિયમનું બહુ જ મહત્ત્વ છે. તો આ દરમિયાન દૂરથી દર્શન કરવા, માતાજીનું મનથી સંકલ્પ કરી માના જપ કરવા તો પણ ચોક્કસ આ ફળનું પ્રાપ્ત થાય છે. જી ચોક્કસથી વિપુલભાઈ, આપ આ ચર્ચામાં અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, કોઈ પણ વ્રત કરીએ છીએ તેનું સાચું ફળ માત્ર વિધિ કરવાથી નથી મળતું, પરંતુ શ્રદ્ધા, વિશ્વાસ, સારા કર્મ અને નિર્મળ મનથી કરવામાં આવેલી ભક્તિ જ ઈશ્વરની કૃપા સુધી પહોંચાડે છે. તો હાલ મને આપશો રજા. નમસ્કાર.